टैंग 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 टन 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 सुनो घंटी बजी स्कूल की, चलो स्कूल तुमको पुकारे। पल 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 रोशनी जो मिली स्कूल की, चलो स्कूल तुमको पुकारे। पल 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 रोशनी जो मिली स्कूल की, जगमगाओगे तुम बन के तारे। जगमगाओगे तुम बन के तारे। सुनो घंटी बजे स्कूल की, चलो स्कूल। ની અંદર બારડોલી કોઠી શાળામાં વધારેલા મહાનુભાવોનું હું હાર્દિક સ્વાગત કરું છું। આપણે શરૂ કરીશું। આ પાવન પર્વનું અમારી શાળા બારડોલી કાંઠે આપ સૌને શાળા પ્રવેશો 2025 માં હાર્દિક આમંત્રણ પાઠવે છે। આ શુભ પ્રસંગે અમે અમારા ભવિષ્યના નિર્માતાઓ નાના ભૂલકાઓને શાળા પરિવારમાં આવકારીશું। સૌપ્રથમ તો આજના આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ આદરણીય મહાનુભાવો, માનનીય ગુરુજનો, વાલીઓ અને મારા વહાલા મિત્રોનું હું ચૌહાણ આરોસી ધોરણ 8 ની વિદ્યાર્થીની હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ 28મી જૂન શનિવાર આ દિવસ આપના માટે ખૂબ જ ખાસ છે। આજે આપના પ્રાંગણમાં નાના ફૂલો જેવા ભૂલકાઓ શાળામાં પ્રવેશ કરી રહ્યા છે અને આ એક ખૂબ જ આનંદનો અવસર છે। शुभं कुरुध्वं कल्याणं आरोग्यं धनसम्पदः। शुभं कुरुध्वं कल्याणं आरोग्यं धनसम्पदः। शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते, दीपज्योतिर्नमोऽस्तुते। दीपज्योतिर्परब्रह्म, दीपज्योतिर्जनार्दनः। दीपज्योतिर्परब्रह्म, दीपज्योतिर्जनार्दनः। दीपो हरतु मे पापः, सन्ध्यादीप नमोऽस्तुते। ओ दीप ब्रह्मरूपस्त्वं, ज्योतिषां प्रभुरव्ययः। ओ दीप ब्रह्मरूपस्त्वं, ज्योतिषां प्रभुरव्ययः। आरोग्यं देहि पुत्रां शक्तिं स्वच्छां मे सदा। रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो समारभ्य। હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના। शुद्ध भाव से तेरा ध्यान लगाए हम, विद्या का वरदान तुम्हीं से पाए हम। शुद्ध भाव से तेरा सूरज से
સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી નૂન સ્વાગત કરશે શાળાની બાલાઓ. શ્રી ગાંધીનગર શ્રી હેમંતભાઈ ભટ્ટ સાહેબ શ્રીનું સ્વાગત કરવા માટે શાળાની બાલિકાઓને નમ્ર વિનંતી છે. હવે ટીપનો સાહેબ શ્રી જયરામ તાલુકાને સન્માન કરવા માટે આંગણવાડી બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોને શાળા કરું છું કે તેઓ નવા પ્રવેશ મેળવનાર બાળકોને આવકારે અને તેમને શૈક્ષણિક કીટ અર્પણ કરે. लाइब्रेरी में जो पढ़ना हो स्कूल देगा दोपहर में खाना भी दो और स्कूल देगा पढ़ना भी है और है खेलना भी है, दोनों बातें यहाँ. ध्यान उनका भी पूरा रखा गया है, ये जान ले लड़कियां. वो जो पढ़ेंगी, जो आगे बढ़ेंगी, तो बदलेगा हिंदुस्तान. घर 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 शिक्षा जब पहुंचेगी, स्कूल की शक्ति पाएंगे निर्बल भी सारे. ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025-26ના આ શુભ પ્રસંગે મને વડીલો, મારા વાલીઓ અને મારા વહાલા મિત્રો, મારું નામ ચૌહાણ નવ્યા છે અને હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025-26ના આ શુભ પ્રસંગે મને બેટી બચાવો વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે. लाइब्रेरी में जो पढ़ना हो स्कूल देगा दोपहर में खाना भी दो और स्कूल देगा पढ़ना भी है और है खेलना भी है, दोनों बातें यहाँ. ध्यान उनका भी पूरा रखा गया है, ये जान ले लड़कियां. वो जो पढ़ेंगी, जो आगे बढ़ेंगी, तो बदलेगा हिंदुस्तान. घर 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 शिक्षा जब पहुंचेगी, स्कूल की शक्ति पाएंगे निर्बल भी सारे. सुनो घंटी बजे स्कूल की, चलो स्कूल तुमको पुकारे. चलो स्कूल तुमको पुकारे. चलो स्कूल तुमको पुकारे. चलो स्कूल तुमको पुकारे. शिक्षा मेरा अधिकार है. સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સમગ્ર શિક્ષા અભિનય સાહેબશ્રીને વિનંતી. નમસ્કાર. આજે બારડોલી કાંટી ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં પધારે નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી શ્રી દાતાશ્રી જગદીશભાઈ, તાલુકા પંચાયત શિક્ષણાધિકારી શ્રી, સમગ્ર શિક્ષાના જે ક્વોલિટી વિશે 5 સુધી 8 સુધી બને તો સારું એમ, હવે આગળ પકડું નહીં એમ.
મોટાભાગે ઘણાનું મન એવું છે દીકરી એટલે વાંચવાનું લખવાનું આવડે તો પૂરતું છે, પછી પરણાવી દઈએ એવું કરીએ છીએ. એ બિલકુલ ખોટું છે. આવું કરીએ તો આવા આચાર્ય શ્રી બેન કઈ રીતે આવ્યા હશે? તમારા બાળકોને જે શીખવાડે છે આટલી બધી શિક્ષિકા બહેનો કેવી રીતે આવ્યા છે? સ્ત્રીને એવું લાગે ને મારી દીકરીને શીખવાડવા માટે એક શિક્ષિકા બેન હોય તો સારું એમ. મને કંઈ પણ તકલીફ પડે તો કોઈ હોસ્પિટલમાં જઈએ તો એક સ્ત્રી ડૉક્ટર હોય તો અનુકૂળ રહે એમ માનીએ છીએ. જ્યારે આપણે દીકરીને આગળ મોકલતા ના હોય પછી આ લોકો કઈ રીતે ડૉક્ટર બનશે, કઈ રીતે શિક્ષિકા બનશે, કઈ રીતે તમારો સમાજ સુધરે? જ્યાં સુધી આપણે ના બનીએ તો આપણો સમાજ આગળ વધશે નહીં. અમુક જૂની વાતો ભૂલી જાઓ, અમુક જૂની માન્યતાઓ દૂર કરો. આપણે ઘણી વખત એવું માનીએ છીએ આપણે ઘૂંઘટ પહેરીને આવીએ તો જ આપણને માન છે. ભલે માનો પણ એ આગળ વધવા એ મહત્વ છે. ભલે થોડું દૂર. આપણે દીકરી ઉપર કેમ તમે વિશ્વાસ રાખી ન શકો? એમને મદદ કરવા માટે સરકાર પણ ટ્રાન્સપોર્ટેશન માટે પણ સગવડ આપે છે. એટલે તમે લોકો કંઈ પણ તકલીફ હોય તો સરકારને કહેજો. સરકાર તમામ પ્રકારની સ્કીમો લઈ આવે છે. હમણાં તમારી શાળા છે ને, અને જે જૂના ઓરડાઓને બધાને તોડીને નવા શાળા અમે બનાવવાના છે. આ બનાવવાની જવાબદારી અમારી છે, મારી છે. 1,70,00,000નું ટેન્ડર હમણાં અમે પ્લોટ કરી દીધું છે. હમણાં કોન્ટ્રાક્ટરને 1 મહિનાની અંદર અમે આપી દઈએ. આમાં ફાયર સેફટીનું સિસ્ટમ પણ રહે, પછી રેઇન વોટર હાર્વેસ્ટિંગનું એ પણ બનાવવાનું આવે, પછી આપણે મધ્યાહન ભોજનનું શેડ, પછી સેનિટેશન બ્લોક એ બધા નવીનીકરણ કરવામાં આવશે. અને કમ્પાઉન્ડ વોલ પણ 80 મીટરનો કરવાનો છે. ફક્ત આ ભૌતિક સુવિધાઓ રેડી કરવાથી આપણને શું કહેવાય, આપણને વિકાસ ના મળે જ્યાં સુધી તમે બાળકોને રેગ્યુલર ના મોકલે છો. જ્યારે મિત્તલબેન 100% હાજરી પુરાવે તો આ મિત્તલબેન જે સુધી ના બને તો આપણે જીવ બળી જાય. જે એમને માતા પિતાને પણ વિનંતી છે, આ રીતે ફક્ત મિત્તલના પપ્પા મમ્મીને નહીં, તમામને વિનંતી છે તમારા બાળકોને ઓછામાં ઓછા સ્નાતક કરાવડાવો. એ બિલકુલ જરૂરી છે. જ્યારે આપણે ગરડા થઈ જઈશું તે સમય એમને બચાવવા માટે એમનું શિક્ષણ એમની સાથે રહેશે, બીજા કોઈ ના રહે. એટલે આપ સૌને એ જ મારી વિનંતી છે. અને આપણે તમામ શિક્ષક શિક્ષિકા બહેનોને પણ વિનંતી છે, પ્લીઝ મહેરબાની કરીને આપણે ગણિત વિજ્ઞાન ઉપર ફોકસ કરજો. કેમ કે આપણા રાજ્યમાં ગણિત વિજ્ઞાનનું સ્તર બહુ નીચું છે. હંમેશા કોઈ પણ જગ્યાએ તમે જાઓ, આપણે માધ્યમિક શાળા હોય, ઉચ્ચતર માધ્યમિક શાળા હોય તો આર્ટ્સ કોમર્સ જ બને છે. જ્યાં સુધી આપણે સાયન્સમાં આગળ ના વધીએ તો પછી કઈ રીતે વિશ્વગુરુ બનીશું? આ દુનિયામાં આપણે જેટલી પણ વસ્તુઓ વાપરીએ છીએ બધા વૈજ્ઞાનિકોએ જ બનાવ્યા છે. જે મોબાઈલની માંડી ગમે તે તમે જેટલા પણ વાપરે છો બધા વૈજ્ઞાનિકો જ બનાવ્યા છે. આપણે ગણિત અને વિજ્ઞાન આપણે બિલકુલ જરૂરી છે. આપણા માન્યતાની વિશે મેં કીધું ને, જે કમ્પ્યુટરમાં, જે ATM મશીનમાં અમુક લોજિક વાપરવામાં આવે છે, અને એ ગણિત વૈજ્ઞાનિકે એ શોધખોળ કરીને આપણને ગિફ્ટ તરીકે આપેલું છે. કેટલા ગણિત વૈજ્ઞાનિક મેથેમેટિશિયન રામાનુજને ઓળખે છો, જાણે છો? રામાનુજમ ગણિતના એક મોટો વૈજ્ઞાનિક હતા. 100 વર્ષ અગાઉ હતા, આપણા ભારતમાં હતા, ચેન્નઈના વતની હતા. જ્યારે ગણિત માટે આગળ ભણવા માટે વિદેશ ગયા, વિદેશ એટલે લંડન ગયા. તે સમય એમના સમાજમાં એવી એક માન્યતા હતી, દરિયાને પાર ના કરાય, દરિયાને પાર કરે તો એમને સમાજમાંથી દૂર કરીશું. એમને દૂર કરાવ્યા. જ્યારે પાછળ આવ્યા એમને સમાજ એમને સ્વીકારી નથી. પછી જ્યારે ગુજરી ગયા ને એમને બીજા સમાજે અગ્નિ સંસ્કાર કરાવ્યા. એ સમાજ આજે એમના સમાજના લાખો લોકો વિદેશમાં છે, અમેરિકા, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા, કેનેડામાં છે. એટલે આપણે માન્યતાઓ બધા સમય આવે તો બદલાતા જ રહે. આ દુનિયામાં કોઈ પણ નિયમ કાયમી નથી, આપણે અનુકૂળતા મુજબ છે. નિયમો આપણા માટે છે, નિયમ માટે આપણે નથી. હંમેશા નિયમ શા માટે બનાવીએ છીએ? આપણને એક લાઈનમાં લઈ આવે, થોડું નિયમિત બનાવે, સારા માણસને ખરાબ ના થાય, ખોટા માણસને પ્રોત્સાહન ના મળે. આ માટે નિયમ છે. એટલે આપ સૌને પણ વિનંતી છે, પ્લીઝ તમે એવું માનતા હોય અમારા સમાજનો નિયમ આવી છે, જ્યારે આખી દુનિયામાં નિયમો બદલતા હોય, તમે લોકો પણ તમારા દીકરીઓને આગળ ભણવા દો. ઓછામાં ઓછા સ્નાતક તો ભણવા જોઈએ. ભલે આપણે મરી જઈશું, જ્યારે આપણે ગયા પછી આપણા બાળકોને દીકરા દીકરીને કોણ રક્ષણ કરે? બીજા ઉપર વિશ્વાસ ના રખાય, શિક્ષણ ઉપર જ વિશ્વાસ રખાય. એટલે આપ સૌને એ જ મારી વિનંતી છે. અને બાળકોને પણ વિનંતી કરું છું, પ્લીઝ ફક્ત ચોપડી પૂરતું રહેવું નહીં. આપણે લાઇબ્રેરી, પુસ્તકાલયમાં પુસ્તકો છે ને એ પણ વાંચો. તમને પણ વિનંતી છે, દરેક સ્કૂલમાં હું જોઉં છું પછી કબાટમાં કોલ બધું કરીને રાખીએ, ખોલીને બધાને આપો.
બને ફાટે બને ધૂળ થઈ જાય વાંધો નથી. દર વર્ષે અમે ચોપડીઓ આપવાના છીએ. એટલે એકદમ ચોખ્ખું રાખવા માટે એકદમ મન વપરાશમાં ડિસન્ટ લાગે દેખાવ માટે લાઇબ્રેરી નથી વાપરવા માટે. જહાજ એટલે ભલે રિપેર થાય ભલે ડૂબી જાય નહીં ના ડૂબે એમ કરીને કિનારે કોઈ રાખતા નથી. રાખીએ તો આનું હેતુ પૂરું ના પડે. એટલે વાલીઓને પણ વિનંતી કે પ્લીઝ તમે લોકો પણ ચોપડી વાંચો. ચોપડીઓ વાંચવાથી આપણું મન ખુલે. અને અહીંયા તમારી શાળામાં કમ્પ્યુટર સેટ પણ આપેલું છે, કમ્પ્યુટર લેબ પણ છે અને દાતા તરફથી પણ સ્માર્ટ બોર્ડ પણ આપવામાં આવેલું છે. અને કંઈ પણ સગવડ મૂકે છો અમને કહેજો. હમણાં તમારી શાળાને આપણે શ્રેષ્ઠ શાળા તરીકે સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે આ યાદીમાં ઉમેરેલી છે. એટલે તમામ પ્રકારનું સગવડો મળે. અને ખાસ કરીને એસએમસી શાળા વ્યવસ્થાપન કમિટી, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી તમે લોકો એક્ટિવ રહેજો. તમે ખેતરમાં કેટલું ધ્યાન રાખે છો આ પ્રમાણે તમારા બાળકો ઉપર પણ ધ્યાન તમારા સ્ટાફ બધા તમારે પોતાનું ઓળખાણ આપી દો. પછી બીઆરસી સીઆરસી પણ ઓળખાણ આપે. બીઆરસી એટલે કોણ, સીઆરસી તમારું નામ ભલે તમારું શિક્ષણ પણ બોલો. આમાંથી લોકોને પણ હું ગાંધીનગરના મારું વતન મીઠાપુર છે. હાલ ગાંધીનગર રાયસણમાં રહું છું. મેં MA BEd MA વિથ ઇંગ્લિશ અને PTC બધું કરેલું છે. હું અત્યાર સુધી ખેડા જિલ્લાના અમદાવાદ તાલુકાના હલદરવાસ પ્રાથમિક કન્યા શાળામાં 2012થી એચઆર તરીકે મુખ્ય શિક્ષક તરીકે ત્યાં ફરજ બજાવું છું. અને હાલ આપણા એપ્રિલ મહિનાની 22-23થી આપણી આ બારડોલી પ્રાથમિક શાળામાં એકતા મુખ્ય શિક્ષક તરીકે હાજર થયેલી છું. નમસ્કાર, મારું નામ અજમેરસિંહ સોમસિંહ મકવાણા. હું PTC થયેલ છું. તેમજ 2005થી જિલ્લા પેટ બદલીથી સુરતથી અત્યારની શાળામાં ફરજ બજાવતો હતો અને અત્યારે હાલ પણ બજાવું. હા એટલે અત્યારે હાલ હું બાળવાટિકા લઈ રહ્યો છું. નમસ્કાર, મારું નામ પટેલ સોહિલકુમાર રસિકભાઈ. મારો અભ્યાસ PTC MA વિથ ઇંગ્લિશ અને એચકાટ પરીક્ષા પણ પાસ કરેલી છે. અને આ શાળામાં હું 17 વર્ષથી અહીંયા ફરજ બજાવું છું અને ધોરણ 2માં હું પ્રજ્ઞાવર્ગ લઉં છું. મારું નામ હર્ષદભાઈ ગેબાભાઈ પટેલ છે. હું 2017થી દાહોદથી અહીંયા બદલી અરસ કરીને આવેલો છું. મારું વતન વિયોડ છે અને અત્યારે હાલ ગાંધીનગર ખાતે રહું છું. હું ધોરણ 1થી 5માં અને અત્યારે હાલ ધોરણ 3, 4 અને 5માં ગણિત અને હિન્દી એ 2 વિષય લઈ રહ્યો છું. મારું નામ પ્રજ્ઞેશભાઈ ધાબી છે. વતન ડભોડા છે. હું આણંદ જિલ્લામાંથી 2008માં જિલ્લા ફેર બદલી કરીને કનીપુર શાળામાં આવ્યો. ત્યાંથી 5 વર્ષ નોકરી કરી. ત્યારબાદ બારડોલી સ્કૂલમાં 13 વર્ષથી નોકરી કરું છું. અત્યારે હું હાલ 1 થી 5 ધોરણમાં શિક્ષણ આપું છું અને પહેલા ધોરણમાં અત્યારે હું બાળકોને ભણાવી રહ્યો છું. નારણભાઈ કાંજીભાઈ દેસાઈ. હું મૂળ મહેસાણા જિલ્લાનો વતની, રહેવાનું અમદાવાદ છે. 2013માં સર આ ગામમાં હું સર્વિસમાં જોડાયો અને ગામ લોકોનો અપાર પ્રેમ જોઈ અને અત્યાર સુધી અવિરત મારું કામ ચાલુ છે. સમયનો અભાવ છે સર, પણ આ કામને એટલો પ્રેમ મળ્યો છે કે શનિ રવિ પણ હું સ્કૂલની અંદર આવી અને મારી ફરજ મેં બજાવી છે. અને એક્સ્ટ્રા ક્લાસ જે હોય NMS અને CETના એ પણ આપણે વધારે સમય રોકાઈ અને સારા માટે જેટલું મને કામ આગળ આવે એ માટે સતત પ્રયત્ન છે. અને એક શબ્દોમાં મારે ક્યાંક બદલી માટે આગળ જવું હતું પણ આખા ગામે મને રોકી નાખ્યો છે. એટલે ફરીથી ખૂબ ખૂબ આભાર. મારું નામ પટેલ નીલિમાબેન નજીકભાઈ છે. હું મારું મૂળ વતન અરવલ્લી છે અને હું અત્યારે 1 થી 5 ધોરણમાં ભણાવું છું અને એમાં અત્યારે 3, 4, 5માં ગુજરાતી અને પર્યાવરણ વિષય ભણાવું છું. મારું નામ પટેલભાઈ સવિતાબેન જયંતિલાલ છે. હું મહીસાગર જિલ્લાની વતની છું. હું ધોરણ 6, 7, 8માં ગુજરાતી ભણાવું છું. મારો અભ્યાસ PTC MA છે. હું હેમલ જયસ્વાલ, રહેવાનું મારું દહેગામ છે અને BSc ફિઝિક્સ BEd MA કરેલું છે મેં. અને આમ મારો 19 વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ છે. પણ તમને બધાને ખ્યાલ હશે કે છેલ્લા 1.5 વર્ષથી હું બદલી કરાવીને અહીંયા આવી છું અને વિદ્યાર્થીઓ અને વાલીઓનો એટલો બધો સરસ સપોર્ટ મળ્યો છે કે અહીંયાથી હવે હું રિટાયર્ડ જ થવાની છું. અને હું ધોરણ 6, 7, 8માં ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવું છું. ઘણા વાલીઓને ખ્યાલ હશે અને મોટા સપના લઈને આવી છું આ શાળામાં અને હું સાકાર કરીશ તમારા બધાના સપોર્ટથી અને ધોરણ 6ની વર્ગ શિક્ષિકા છું. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ પટેલ કૃપાબેન શિવાભાઈ. હું ગાંધીનગર જિલ્લાની માણસા તાલુકાની વતની છું. આમ પહેલાં બનાસકાંઠા જિલ્લામાં નોકરી કરતી હતી. અહીંયા આવી મને ફક્ત 6.5 મહિના જેવું થયું છે. મારો અભ્યાસ PTC MA BEd છે. હું ધોરણ 6 થી 8માં અંગ્રેજી વિષય હાલ ભણાવી રહી છું. ધન્યવાદ. ચૌહાણ પ્રતાપસિંહ ચંપકસિંહ. હું હિંગરાજસિંહ મોવાડી છેલ્લા 1 વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવું છું. મારો અભ્યાસ KTD છે વિથ BA અને DLA પણ કરેલું છે. તો સરસ ગામ છે. તેના ગ્રામજનો પણ બહુ ભાવુક છે. બાળકો પણ સરસ. મારું વતન અહીંયા જ છે, કૃષ્ણનગર કોઠી.
મારી બદલી 2001માં સાવરકુંડલાથી અહીંયા ગુજરાતી મોવાડી થઈ છે. એમાં અમે 22, 23, 24 એમાં સીઈટીના અમે 3 બાલિકાઓ પસંદ કરી છે. બીજી હાથીજરમાં ભણે છે. મારું વતન ઈડર છે. મારી શાળાનું નામ ગુજરાતી મોવાડી પ્રાથમિક શાળા છેલ્લા 1.5 વર્ષથી ફરજ નિભાવું છું. પહેલાં હું વલ્લભ પી સેન્ટર શાળામાં ફરજ બજાવતી હતી. હા, દાદાજી કુમાર દેશી સિયાસી કોઓર્ડિનેટર અમારું કામ શિક્ષકોને નવી નવી તાલીમ લઈને જે પ્રોગ્રામ હોય એને માહિતગાર કરવાની, નવી નવી સરકારની યોજનાઓ હોય એ શિક્ષકો અને બાળકો સુધી પહોંચાડવાનું કામ હોય છે. મારું નામ દિલીપ કુમાર પટેલ, હું ડીઆરસી કોઓર્ડિનેટર દહેગામ. તમામ દહેગામ તાલુકાની આપણી પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલ આપણે એસએસસી સમગ્ર શિક્ષા અંતર્ગત આવતી તમામ યોજનાઓ તમામ ગ્રામજનો અને વાલીઓ બાળકો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે અમે આગળથી જે સાહેબશ્રી જે લેટર કરી તે લેટર અનુરૂપ અમે થઈને દરેક પ્રકારની કામગીરી કરાવતા હોય છે. જે આપણે સમગ્ર શિક્ષા તરફથી સીઈટી એક્ઝામની જે યોજના ખૂબ સરસ ચાલી રહી છે અત્યારે. સીઈટી એક્ઝામ એનું ફૂલ ફોર્મ છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. એ ધોરણ 5માં જે આપણે સરકારી શાળા હોય 1 થી 5 ધોરણનો અભ્યાસ કર્યો હોય તે બાળક અને પ્રાઇવેટમાં હોય તે પણ બાળક એનો એક્ઝામ આપી શકે છે. અને એક્ઝામ આપ્યા પછી એનું મેરિટ આવે એ મેરિટમાં સરકારશ્રી તરફથી યોજનાઓ છે, એમાં સ્કોલરશિપ મળતી હોય છે. એક રક્ષાશક્તિ સ્કૂલ ઓપન કરી છે આપણે દહેગામમાં લવાડ ખાતે, ત્યાં એની એડમિશન મળતું હોય છે. તો ત્યાં ખૂબ સરસ સુવિધા છે રક્ષાશક્તિ સ્કૂલમાં. રહેવા જમવાની સુવિધા ત્યાં રહેવું પડી છે. અને સ્કોલરશિપ યોજનામાં જો બાળક આપણા આની આ સ્કૂલમાં હોય 5મા ધોરણમાં અને એનું મેરિટમાં નંબર આવે અને એની સ્કોલરશિપના જે ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરીએ છીએ, અપલોડ કર્યા પછી તેમાં પણ મેરિટમાં આવે તો એને 5,000 રૂપિયા સ્કોલરશિપ સરકારશ્રી તરફથી મળતી હોય છે. અને જો કોઈ બાળક પ્રાઇવેટમાં એડમિશન લે છે અને એની જે નિયમ પ્રમાણે એમ પેનલમાં જે સ્કૂલ હોય તો એ સ્કૂલમાં જે બાળક થાય એને 20,000 રૂપિયા પણ સ્કોલરશિપ મળતી હોય છે. પણ એમાં બધી સ્કૂલો પ્રાઇવેટ હોય એમ પેનલ જે સરકારશ્રીની યોજના છે તેમાં હોતી નથી. એટલે તમામ પ્રાઇવેટમાં જતા બાળકને મળે એવું નથી. પણ અહીંયા આપણી સરકારી પ્રાથમિક શાળામાં જો અભ્યાસ કરે તો એને ફરજિયાત 5,000 રૂપિયા શિષ્યવૃત્તિ એને મળતી હોય છે, જે 6 થી 8 ધોરણમાં. પછી 9માંથી જાય તો એ પ્રમાણે એના ધારાધોરણ પ્રમાણે એને પાછી 10,000 રૂપિયા શિષ્યવૃત્તિ પણ મળતી હોય છે. એટલે સરકારી શાળામાં એને ખૂબ જ લાભ થતા હોય છે. એ સિવાય જ્ઞાન સાધના સ્કોલરશિપની ધોરણ 8માં એક્ઝામ આવે છે. એ પણ સમગ્ર શિક્ષા અંતર્ગત સરકારશ્રી તરફથી એની પણ એક્ઝામ ધોરણ 8માં જે બાળક અભ્યાસ કરતું હોય એ આપવામાં આવે છે. અને એમાં પણ જો મેરિટમાં આવે જે બાળક એ હાઈસ્કૂલમાં 9મા ધોરણમાં પ્રવેશ લે ત્યારે એને 20,000 રૂપિયા સ્કોલરશિપ આપવામાં આવતી હોય છે. અને એના પછી એને એક્ઝામ એક છે એ એક્ઝામમાં પણ જો બાળક એ પણ 8મા ધોરણમાં આવે છે એમાં પણ ક્વોલિફાઈડ થાય અને મેરિટમાં આવે તો એને પર મંથ 1,000 રૂપિયા સ્કોલરશિપ આપવામાં આવતી હોય છે. એટલે 9મા ધોરણથી શરૂ થાય એટલે 9 થી 12 ધોરણ સુધી જ્યારે અભ્યાસ કરે આપણું બાળક તો 48,000 રૂપિયા એને શિષ્યવૃત્તિ મળતી હોય છે. એટલે આ રીતે જો આપણા બાળકને આપણે ભણાવીશું તો સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ છે. એ યોજનાઓ આપણા બાળકોને આપણને જ લાભ થતો હોય છે. પણ આપણે આપણી આરસ કે આપણા ભાઈ ખેતીનું કામ હોય, હું આ ગામડાનો છે એટલે મને ખબર જ છે, એટલે એના લીધે આપણે એવું કરીએ છીએ કે ભાઈ મારે કામ છે તો આજે મારું બાળક શાળામાં નહીં જાય તો ચાલશે. પરંતુ 1 કે 2 દિવસ આપનું બાળક શાળામાં નથી જતું તો તે દરમિયાન જે આપણા ટીચર્સને જે સબ્જેક્ટ જે વિષય કે જે એકમ ભણાવ્યો હોય તે માટે આપણું બાળક રહી જશે. અને એક બાળક માટે ફરીથી એનો ટોપિક આપણા અમુક શિક્ષકો તો લેતા હોય પણ અમુક એટલો વધારે સંખ્યા હોય અને બાળક વધુ હોય તો એનો વિષય ફરીથી કઈ પ્રકરણ કે એકમ ફરીથી લેવાતો નથી હોતો અને એના લીધે આપણું બાળક એ શીખવવામાં રહી જતું હોય છે. તો એ માટે આપણી સૌને વિનંતી છે અને સાહેબે જેમ આપણને માર્ગદર્શન આપ્યું અને એક સૂચન કર્યું કે ભાઈ આપણી બેટીઓ આપણી દીકરીઓ કમસે કમ અને સારામાં સારું અભ્યાસ કરીએ એ આપણા બધાની ફરજ છે. આપણે પિતા તરીકે, માતા તરીકે, દાદા તરીકે, મોટા પાપા તરીકે ગમે તે આપણી હોય ફરજ, પણ આપણો પૌત્ર હોય, પુત્રી હોય, પુત્ર હોય તે શાળામાં જાય છે કે નથી જતો અને પોતાનો અભ્યાસ પૂર્ણ કરે કે જોવાની આપણી ફરજ છે. જે આપણા જે તમારા સ્ટાફ મારા શિક્ષક મિત્રો છે એ તો પોતાનું કામ રોજ આવી કરવાના જ છે. પણ જો બાળકો આવશે તો થશે. સાહેબ મેં અમારી એક વર્કશોપ હતો ત્યાં આનંદ મુકામે તે સાહેબે સરસ મસ્ત ઉદાહરણ આપ્યું હતું કે આપણે ગાય આપણા ઘરે શીલા પર આપણે બાંધી દઈશું, આપણે ઘાસ પણ લાવીશું, ઘાસ પણ ખવડાવીશું. અત્યારે આપણે દાન કે પાપડી બધું લાવતા હોઈએ છીએ તેનો કેટલો બધો ભાવ છે. જો ગાયને ઘાસ આપ્યું, પાપડી આપી, આપણે જે ખોળ આપ્યું પરંતુ દૂધ જ નહીં આપે તો આપણો જે ખર્ચ કરેલો વ્યર્થ જશે ને. તે જ રીતે સરકારશ્રી તરફથી આપણું બિલ્ડિંગ સરસ મજાનું બની જશે, મસ્ત ક્વોલિફાઈડ આપણા ટીચરો છે એ શિક્ષણ આપવા પણ આતુર છે. પણ જો આપણે બાળકો જ નહીં મોકલીએ તો એ કશાનો અર્થ રહેતો નથી. એટલે આપણે સૌને વિનંતી છે કે આપણી શાળામાં 100% હાજરી રહે. જેમ મિત્તલને 100% હાજરીનું પ્રમાણપત્ર મળ્યું હોય આ શાળાના જે 256 બાળકો છે તમામને 100% હાજરીનું પ્રમાણપત્ર મળી આવતા પ્રવેશોત્સવમાં એવી તમામની શુભેચ્છા. શિક્ષકોને પણ પૂછો તમારા બાળકો કઈ રીતે બને છે, શું છે. આ વર્ષે પણ શાળા વ્યવસ્થાપન સમિતિ ઉપર વધારે ફોકસ કરીએ છીએ. અને શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કોણ છે? હા હા, તો તમે પણ આગળ આવો. બને નજીકમાં. અને આ શાળામાં કંઈ પણ સગવડો ખૂટે તો પણ તમે રજૂઆત કરી શકો છો. આપણા ગામમાં શું શું જોઈએ આ પણ સંબંધિત મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી શ્રી, ડીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબને પણ તમે જણાવી શકો છો. હાલ શાળા પૂરતું તમામ પ્રકારની સગવડો ઊભી કરવાની જવાબદારી અમારી છે. સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે મારું કામ છે.
એટલે હમણાં મેં કીધું ને હમણાં તમામ જૂના ઓરડાઓને તોડીને નવા નવું ઓરડાઓ નવા બનાવવાના છે. પછી સેનિટેશન પ્લાન્ટ, મધ્યાહન ભોજન શેડ બધાને નામડીકરણ કરવાનું, કામ્પાઉન્ડ બનાવવાનું, આવા 1,70,000નું બજેટ અપ્રૂવ કરાવી દીધો છે અને ટેન્ડર પણ આપી ચૂકેલા છે. અને પ્રોસિજર છે ને 1 મહિના રાહ જોવું પડે, આમાં લોએસ્ટ ટેન્ડર જે આવે પછી ઓર્ડર આપવું પડે, આવા 1 મહિના લાગે પછી કામ શરૂ થઈ જાય. તો આ સિવાય આ શાળામાં શું શું ખૂટે છે? ઘણા કે સર અહીંયા કમ્પ્યુટર નથી, સ્માર્ટ ક્લાસ નથી એમ. અને જો સરકાર તરફથી ઘણા પ્રકારના ગ્રાન્ટ છે. શાળા મેનેજમેન્ટ ગ્રાન્ટ, આપણે સંયુક્ત ગ્રાન્ટ, એવા લાખો રૂપિયા છે. એટલે આપ સૌને વિનંતી છે, ખાસ કરીને બીઆરસી સીઆરસી મિત્રોને વિનંતી છે, એક યાદી બનાવો. એક યાદી બનાવીને અલગ પ્રકારની ગ્રાન્ટ છે ને, 15, 20, 50 પ્રકારના ગ્રાન્ટ છે. આ ગ્રાન્ટ કેટલા રૂપિયા આ વર્ષે મળેલ છે, આ ગ્રાન્ટમાં કયા ખર્ચાઓ કરી શકીએ, એવું એક યાદી બનાવીને આચાર્યનો રૂમમાં એમ ટેબલ ઉપર મુકાવી દેવાનો અથવા દિવાલમાં ચોંટાડી દેવાનો. હું શા માટે કહું છું? એક શરમજનક વિષય શું છે કે આપણે ખર્ચા કરી શકતા નથી. પૈસા છે પણ વાપરી શકતા નથી. એમ આમાં અમુક ગેરસમજ પણ હતું. એટલે હું અગાઉ એક એક્ઝામ્પલ પણ કીધું, તમને પણ કહું છું. દાખલા તરીકે મારા કિસ્સામાં અહીંયા પૈસા, અહીંયા દાખલા તરીકે 50 રૂપિયા છે, આ કિસ્સામાં 50 રૂપિયા છે, આ કિસ્સામાં 50 રૂપિયા છે, આ કિસ્સામાં 50 રૂપિયા છે. એમ આ માટે નાસ્તા માટે 50, જે ભાડા ગાડીમાં આવવા માટે 50, લંચ માટે 50, એવું માની લો. પછી રાત્રે જમવાનું માટે 50. એમ એટલે હું એવું નહીં કરીશ, નહીં આ નાસ્તોનું છે અને હું આડીશ નહીં, આ બપોરનું લંચનું 50 રૂપિયા, એવું કરાય? એવું ના કરવાની જરૂર નથી. હું શું બોલો, આખા વર્ષની અંદર દરેક વિષય માટે અલગ રૂપિયાનું નક્કી કર્યું છે. તમે એક જ દિવસમાં પણ આને વાપરી શકો છો, એક મહિનામાં પણ વાપરી શકો છો. દાખલા તરીકે મરી મસાલા છે, મરી મસાલા આપણે વર્ષમાં એકવાર લઈએ છીએ ને, તે સમય સસ્તા પડે, એક જથ્થામાં લઈએ છીએ ને, આખા વર્ષનું મરી મસાલા એક સાથે લઈએ છીએ. આ રીતે અમુક ખર્ચાઓ કટકામાં કરી ન શકીએ, એક જ વાર જ કરવું પડે. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ હોય જે આપણે પણ એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ રાજ્ય કક્ષાથી કરવામાં આવે છે. અમુક વિષય તમારે કક્ષાએથી કરવાનું હોય, એક સાથે જ ખર્ચા કરવું પડે, કટકામાં તમે પૈસા આપી ન શકો. એટલે તમે એવું નથી માનતા આ ફલાણા ગ્રાન્ટનું છે, આ જે ગ્રાઉન્ડનું લેવલિંગ. જો આજે જે શિક્ષકોને વાત કરાવવાથી મને પણ ખબર પડી કેટલા શિક્ષકો, કેટલી શિક્ષિકાઓ આપણે ભાવ સાથે, લગાવ સાથે કામ કરે છે. તમે લોકો નસીબદાર છો. એટલે તાળીઓ પાડવા માટે 2 હાથ જોઈએ, મહેનત કરવા માટે એ લોકો રેડી છે, મોકલવા માટે તમે લોકો રેડી. ઇન્દ્રાજી મુવાડી નવું મકાન જે બનવાનું ટીચરનું, એમાં વરંડા સાથેની જરૂર છે, સાથે કોચર છે બાજુમાં, એટલે થોડું જોખમવાળું છે, એટલે વરંડા સાથે બને તો સારું. SOE.4 માં આપણે જે મેપિંગ કરવાના છે, સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ જે આપણે નવા વર્ગખંડોને જે બનાવીએ છીએ, આપણે શ્રેષ્ઠ સારી આપણી શાળાની અંદર બાળક ગેટની અંદર આવે તો એને તમે જોયા હશે એના મકાનના બાંધકામ, કે જે બાંધકામ અંતર્ગત બાળકોને તરત જ શાળામાં આવવું ગમે છે. એવા બાંધકામ સમગ્ર શિક્ષા હેઠળ આપણી પ્રાથમિક શાળાઓમાં થઈ રહ્યા છે. એટલે સારામાં સારા બાંધકામવાળા મકાનોમાં બાળકોને આવવું ગમશે. ત્યાં જે અંદર જે વાતાવરણ છે, જે સુવિધાઓ છે, કે ધારો કે કોઈ સ્માર્ટ ક્લાસનો રૂમ છે, સ્માર્ટ ક્લાસ કોમ્પ્યુટર બેઝ પર કામ કરે એવી રીતે રૂમ હોય, પછી લાઇબ્રેરી હોય, અન્ય આચાર્યનો રૂમ હોય, એ રીતના જે રૂમ ડેવલપ થઈ રહ્યા છે, એ રીતનું જે મકાન બની રહ્યું છે, એ મકાન અંતર્ગત સાહેબ SOEની વાત કરે છે. SOE ઇંગ્લિશ ફોર્મ છે, પણ ગુજરાતીમાં તમને કહ્યું કે ખાનગી શાળાઓના લેવલમાં રહેલા મકાનોના મુજબ મકાન બનવાનું છે.
એવા પ્રાથમિક શાળાના મકાનનું જે સ્ટ્રક્ચર જે એનું ડેવલપમેન્ટ થાય છે એ રીતના રૂમો તમને મળવાના. એટલે સાહેબ એ રીતે વાત કરી. અને આ તાલુકામાં જે સ્કૂલ ઓફ એક્સલન્સ છે ને, શ્રેષ્ઠ શાળા, અમુક એક બે બિલ્ડિંગનું ફોટો એમને બતાવો ને, ફોટો બતાવવાથી નિકાલ આવી જાય. બસ બોલવા કરતાં બતાવવાનું સારું છે, બતાવવા કરતાં રૂબરૂ મુલાકાત લેવડાવવાનું સારું છે. એટલે નામ પણ બોલો, એક શ્રેષ્ઠ શાળા કેવું હોય તમે ફલાણા ગામમાં જઈને જોઈ આવો એમ બોલો. આપણે કૃષ્ણનગર કોઠી જોઈ છે ને શાળા, બસ એ રીતનું આપણું પણ છે. જો આ ગઈ સ્કૂલ ગણેશપુરામાં નટવરસિંહની શાળામાં એ ગામનામાં મોકલો. બસ તમે બધા અહીં બાજુમાં જ છે ને કૃષ્ણનગર કોઠી, બસ એવી શાળા પણ છે. બા लाइब्रेरी में जो पढ़ना हो स्कूल देगा दोपहर में खाना भी दो और स्कूल देगा पढ़ना भी है और है खेलना भी है, दोनों बातें यहाँ